800 कम नहीं होगा रूम इधर ही कितना देर 800 कम नहीं होगा कितना देर तक 800 इधर इधर દોસ્તો મુંબઈ કે જેને ભારતની આર્થિક રાજધાની કહેવાય છે. દોસ્તો મુંબઈ પોતાની ચમક, પોતાના વ્યાપાર અને પોતાની જાહો જલાલી માટે પૂરા દુનિયાની અંદર ફેમસ છે. પરંતુ આ દરેક વાતો પાછળ મુંબઈની ઘણી બધી કાળી સત્ય હકીકતો પણ છુપાયેલી છે અને આ કાળી સત્ય હકીકતો એટલી ગંભીર છે કે જેનાથી આજે પણ મોટા ભાગના લોકો ડરે છે. મુંબઈની અંદર સમયની સાથે સાથે માણસની હાલત પણ બદલાય છે. અહીં કોઈનો સમય ખૂબ જ સારો હોય છે તો કોઈનો સમય ખૂબ જ ખરાબ પણ હોય છે. દોસ્તો મુંબઈને સપનાઓનું શહેર કહેવામાં આવે છે, પરંતુ અહીં સપનાઓ સાથે ઘણી બધી કડવી હકીકતો છુપાયેલી છે. મુંબઈની અંદર સવાર થતા જ પૂરા ભારતભરમાંથી હજારો લોકો પોતાના સપનાઓ પૂરા કરવા માટે સપનાની નગરી મુંબઈમાં આવે છે. પરંતુ સમયની સાથે સાથે દરેક માણસની હાલત બદલતી જાય છે અને મુંબઈ વિશે કહેવત છે કે મુંબઈ ક્યારેય સૂતું નથી અને તેથી જ અહીં દિવસ રાત તમને રોડ ઉપર માત્ર ને માત્ર લોકોની ભીડ જ જોવા મળશે અને તેથી મુંબઈનો નજારો જે દિવસે હોય છે તેનાથી વધારે સારો નજારો રાત્રે જોવા મળે છે. અને આ મુંબઈ શહેરની અંદર એવી કોઈ વસ્તુ નથી કે જે માણસને મળે નહીં. દોસ્તો આ મુંબઈ માયાનગરીની અંદર જેટલી રોશની દેખાય છે તેનાથી વધારે અહીં અંધકાર છુપાયેલો છે અને અંધકાર તમને મુંબઈની અંદર જોવા મળશે કમાઠીપુરામાં. દોસ્તો આ કમાઠીપુરા મુંબઈ નહીં પરંતુ પૂરા વિશ્વની અંદર પોતાના કામથી જાણીતું છે. કમાઠીપુરા કે જે મુંબઈનો સૌથી મોટો સ્ત્રીઓનો ધંધો કરવા માટેનો એરિયો કહેવામાં આવે છે. હવે સ્ત્રીઓનો ધંધો એટલે કે તમે સમજી જ ગયા હશો કે અમે શું કહેવા માંગીએ છીએ. અને આ જગ્યા એવી છે કે અહીં આવનારા બધા જ લોકો 2 મિનિટના પ્યાર માટે તરસતા હોય છે. તો દોસ્તો આ વિડીયોની અંદર તમે જોશો કમાઠીપુરાની સત્ય હકીકતો કે અહીં સ્ત્રીઓ શું કરે છે, શા માટે કરે છે અને આ બધી જ સ્ત્રીઓ ક્યાંથી આવી છે અને આ બધી જ સ્ત્રીઓ પુરુષ સાથે શું શું કરે છે અને આ બધી જ સ્ત્રીઓ કેટલા રૂપિયામાં પુરુષ સાથે સૂઈ જાય છે. તો દોસ્તો આ દરેક કડવી હકીકતને જાણવા અને જોવા માટે વિડીયોને છેલ્લે સુધી જોજો. દોસ્તો કમાઠીપુરાનો ઉદ્ભવ બ્રિટિશ રાજકાળ દરમિયાન થયો હતો. કાઠી એટલે કે કમાઠી શબ્દ દક્ષિણ ભારતના કમાઠા કે જેને પરિશ્રમો કારીગરો કહેવાય છે તે માટે વપરાતો હતો. દક્ષિણ ભારતમાંથી આવેલા મજૂરોને અહીં વસવાટ માટે જગ્યા આપવામાં આવી અને આ મજૂર કમાઠી હતા અને ત્યારથી આ વિસ્તારનું નામ પડ્યું કમાઠીપુરા. અને આ વિસ્તારમાં 200 થી વધારે નાની નાની રૂમો અને તેની અંદર 6000 થી વધારે સ્ત્રીઓ રહે છે અને ધંધો કરે છે. ઇતિહાસ આધારિત જોવા જઈએ તો આ વિસ્તારને અંગ્રેજોના સમયમાં અંગ્રેજોએ પોતાના કમ્ફર્ટ ઝોન અને એશ આરામ માટે આ વિસ્તારની સ્થાપના કરી હતી અને તે સમયમાં વિદેશમાંથી ખૂબ જ મોટા પ્રમાણમાં સ્ત્રીઓને એટલે કે છોકરીઓને લાવવામાં આવી હતી અને આ જ કારણોસર 1928માં સ્ત્રીઓ ખુલ્લેઆમ ધંધો કરી શકે તે માટેના લાયસન્સ પણ કાઢ્યા હતા. પરંતુ 1950માં આ સ્ત્રીઓના ધંધા અને તેના લાયસન્સ બંધ કરાવવામાં આવ્યા અને ત્યારબાદ ધીમે ધીમે આ વિસ્તાર મુંબઈ અને આજુબાજુના બધા જ શહેરો માટે એક મોજ શોખની દુનિયા બની ગઈ. આ પૂરો વિસ્તાર ટોટલ 16 જેટલી ગલીઓમાં વહેંચાયેલો છે. આમાંની 9 જેટલી ગલીઓમાં સ્ત્રીઓ ખુલ્લેઆમ આજે પણ ધંધો કરે છે, જ્યારે 5 જેટલી ગલીઓમાં રેસિડન્સ અને ઉદ્યોગ ચાલે છે. દોસ્તો આ કમાઠીપુરાની મોટા ભાગની સ્ત્રીઓ અહીં સ્વેચ્છાએ નહીં પરંતુ ગરીબી, માનવ વાણિજ્ય, ખોટા વચનો, બળજબરી, ઘરેલું અત્યાચાર ને કારણે આવી અને વસી છે એટલે કે રહે છે. એટલું જ નહીં ઘણી બધી સ્ત્રીઓને દલાલો અને તસ્કરીઓ દ્વારા ખોટી લાલચો આપી અને અહીં લાવવામાં આવે છે અને ત્યારબાદ તેના પાસે જબરજસ્તી ધંધો કરાવવામાં આવે છે. એટલું જ નહીં ઘણી બધી માહિતી અનુસાર અહીં આવનારી મોટા ભાગની સ્ત્રીઓને નશાના ઇન્જેક્શન આપી અને મોટા ભાગે પુરુષો સાથે ધંધો કરવા માટે મજબૂર કરવામાં આવે છે. અહીં ઘણા બધા દલાલો એવા પણ છે કે જે ગ્રાહક પાસેથી પૈસા લઈ અને ખૂબ જ ઓછી રકમ સ્ત્રીઓને આપે છે અને અહીં મોટા ભાગે બાંગ્લાદેશ,
બંગાળ, નેપાળ, પાકિસ્તાન, તિબેટ, જાપાન અને બીજા ઘણા બધા નાના નાના ગામડાઓમાંથી છોકરીઓને ફસાવી અને તેની તસ્કરી કરવામાં આવે છે. કમાઠીપુરામાં એક સમય હતો કે જ્યારે ત્યાં સાંકડા મકાનો, ખૂબ જ ભીડ, અસ્વચ્છતા, સુરક્ષા ના હોવી, આ બધું જ આ સ્ત્રીઓ માટે દૈનિક જીવનનો ભાગ હતો. ઘણી સ્ત્રીઓ માટે આ જગ્યાઓ કેદખાનાની જેમ બની ગઈ હતી. કહેવાય છે કે 20મી સદીના મધ્યથી અહીં માનવ તસ્કરી, જોર જુલામ, કબજા ગેંગ્સ અને ગરીબીના કારણે સ્ત્રીઓ ફસાતી હતી અને ઘણી નાની નાની છોકરીઓ નાની ઉંમરમાં જ અહીં વેચાઈ જતી હતી. અને કમાઠીપુરાની કાળી હકીકત છે. જૂના સમયમાં કેટલાક ટોળા અને ગુંડાઓ આ વિસ્તારોને નિયંત્રિત કરતા હતા. તેઓ પૈસાની વસૂલી કરતા, સ્ત્રીઓ ઉપર દબાણ રાખતા અને બધું જ પોતાના નિયમોથી ચલાવતા હતા. એટલું જ નહીં, આ વિસ્તારમાં અસ્વચ્છ પરિસ્થિતિ, આરોગ્ય સેવાઓનો અભાવ અને માનસિક તણાવના કારણે ઘણી બધી મહિલાઓ ગંભીર બીમારીઓનો શિકાર બને છે. ઘણા કિસ્સાઓમાં તો યોગ્ય સારવાર ન મળતા તે સ્ત્રીઓનું મૃત્યુ પણ થાય છે. આ ઉપરાંત આ વિસ્તારમાં જન્મ લેતા બાળકો માટે શિક્ષણનો અભાવ, ગરીબી, માનસિક દબાણ વગેરે સમસ્યાઓ સામાન્ય છે. પરંતુ દોસ્તો, આજના સમયમાં કમાઠીપુરા 20 થી 30 વર્ષ પહેલા જેવું નથી. આ વિસ્તારમાં ઘણા કોઠા આજે બંધ થઈ ગયા છે. મોટી સંખ્યામાં NGO દ્વારા બચાવ અને પુનઃ સર્જન કરવામાં આવી રહ્યું છે. સરકાર દ્વારા રીડેવલપમેન્ટ પ્લાન લાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ઘણા લોકો બીજા ક્ષેત્રમાં નોકરી મેળવવા લાગ્યા છે. હવે વિસ્તાર ધીમે ધીમે રહેણાંક ઝોન બનતો જાય છે. આજે ઘણા NGO બાળકોને શાળા અને હોસ્ટેલમાં મોકલવા મદદ કરે છે. દોસ્તો, આ બધું જ થવા છતાં કમાઠીપુરા માટે એક કહેવત છે કે દિવાલ ગમે તેટલી સફેદ હોય, પરંતુ જો દિવાલ ઉપર એક કાળો ડાઘ હોય તો લોકોને માત્ર ને માત્ર કાળો ડાઘ દેખાય, સફેદ દિવાલ નહીં. અને આ જ રીતે આ વિસ્તારને આજે પણ લોકો સ્ત્રીઓના ધંધા માટે જ ઓળખે છે. અને આ વિસ્તાર માટે સત્ય એ જ છે કે આ વિસ્તાર એટલે કે કમાઠીપુરા માત્ર સ્ત્રીઓના ધંધા માટે નહોતું, પરંતુ તે ઘણા લોકોના તૂટેલા સપનાઓ, લડાઈઓ અને જીવંતર માટેના સંઘર્ષોની જગ્યા હતી. તો દોસ્તો, આ હતી મુંબઈ શહેરની ડાર્ક સાઈડ એટલે કે કાળી હકીકત. આ ઉપરાંત કમાઠીપુરા વિસ્તાર વિશે તમારું શું કહેવું છે તે નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આશા રાખીએ છીએ કે દોસ્તો આ વિડીયો તમને ગમ્યો હશે અને તમને કંઈક નવું જોવા અને જાણવા મળ્યું હશે. અને દોસ્તો, વિડીયો ગમ્યો હોય તો જરૂરથી તેને લાઈક અને તમારા દરેક ગ્રુપ જેવા કે વોટ્સઅપ ગ્રુપ, ઇન્સ્ટાગ્રામ ગ્રુપ અને ફેસબુક ગ્રુપમાં જરૂરથી તેને શેર કરજો. આ ઉપરાંત દોસ્તો, આવા જ બીજા ઇન્ટરેસ્ટિંગ અને નોલેજેબલ વિડીયોને જોવા માટે જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે બાજુમાં રહેલું ઘંટડી બટન દબાવી દેજો. તો બસ મિત્રો, આજ માટે એટલું જ. હવે મળીશું નવા વિડીયોમાં નવા નોલેજ સાથે, અને ત્યાં સુધી આપ સર્વને મારા જય હિન્દ, જય ભારત. અને દોસ્તો, તમે તમારો કિંમતી સમય નીકાળી અમારો વિડીયો જોયો તે બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.